બેટા આજે જમવામાં શું બનાવું? सोचना पड़ता है रे। મમ્મી એક કામ કર ને પિઝા બનાવ ને. પીઝા એમ નો બનો તાત્કાલિક, એમાં તો બહુ બધી પ્રિપેરેશન કરવી પડે. તો મમ્મી એક કામ કર ને બહારથી ઓર્ડર કર નાખ. નહીં હો, કાંઈ આપણે પીઝા ખાવા નથી. હું હમણાં શાક ને ખીચડી બનાવું છું, ઈ શાંતિથી ખાઈ લેવાના છે. તો મમ્મી આપણે છેલ્લા 1 મંથ થી પિઝા નથી ખાધા, ક્યારેક તો ખવાય ને. નહીં ભલે નો ખાધા હોય, કાંઈ મંગાવવાનું નથી. મમ્મા પ્લીઝ. નહીં એટલે નહીં. रुको जरा सबर करो। अभी मजा आएगा ना भिड़ो। A few moments later. શું કરે જીવ? બસ કઈ નહીં, ટીવી જોતો તો. કે મૂડ ઓફ છે મારા દીકાનો? ના ના મમ્માએ કઈ કીધું? ના ના. કઈક છે તો ખરા. બોલ ને બેટા, શું થયું? કાંઈ નહીં, ભાઈને પીઝા ખાવાની ઈચ્છા થઈ હતી. આ તો મંગાવી લેવાય ને યાર. શું પરાગ, હું ના પાડું છું અને તમે હા પાડીને ચડાવો છો એને. અરે આમાં ચડાવવાની વાત ક્યાં આવી? ક્યારેક જ બહારનું જમીએ છીએ આપણે, અને બાળકને કોઈક વાર તો મન થાય ને, મંગાવી લેવાય બહારનું યાર, એમાં શું? તમારે જેમ કરવું હોય એમ કરો. હાલ બેટા, આપણે સ્વિગી કરી અને તારો ફેવરિટ પિઝા મંગાવી લઈ. યસ. ઓકે ચાલ. Isn't that amazing? યસ. રેડી? ડન. યસ. ચલો. शाबाश बेटा। Yummy. East or west, my dada is the best. Thank you, dada.